પણ ખેર આગળ વાત કરવી છે લોકોની માથે તોળાતી ઘાતની, અને ઘાત રસ્તા પર તોળાઈ રહી છે। રસ્તા પર તમે નીકળો અને કંઈ પણ તમારી સાથે થઈ શકે છે, કારણ કે રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયા છે અને રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે। ફરી એકવાર એ ચંદ્રની ધરતી સામે આવી છે વલસાડ જિલ્લામાંથી, જ્યાં હાઈવે ઉપર અત્યારે નેશનલ હાઈવે જાણે કે ડામર ગાયબ થઈ ગયો છે। આ નેશનલ હાઈવે ઉપરથી માત્ર ને માત્ર ખાડાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। હાઈવે નંબર 848 પર, નેશનલ હાઈવે 848 પર લોકોએ ચક્કાજામ કરવો પડ્યો એવી હાલત થઈ ગઈ છે, કારણ કે અહીંયાથી પસાર થવું એટલે વાહનોની બરબાદી, સમયની બરબાદી અને એની સાથે સાથે કમર અને હાડકાં તૂટવાની ગેરંટી છે। આ ખાડા પૂરવા માટે જ વિરોધ કર્યો। અહીંયા જે લોકોને પડતી મુશ્કેલી છે, લોકો મરી પણ ગયા છે, કોઈના હાથ ભાંગી ગયા, એના માટે આ કરવા પડ્યું। પણ આ 1-1.5 મહિનાથી ખાડા પડેલા છે, પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી। રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી। હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે અધિકારી અણઘડ જવાબ આપ્યો મને। નેશનલ હાઈવે 848 જે નાસિક હાઈવે ને જોડે છે, જે મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે, આ રસ્તા ઉપર છેલ્લે દોઢ માસથી જે ખાડાઓ પડ્યા છે, એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી। અને આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને આ રસ્તા ઉપરથી અપડાઉન